નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સ્માર્ટફોન લેવા 13 વર્ષના પુત્રે દાદાની હત્યા કરાવી। વિડીયો કોલ પર ઘટના લાઈવ નિહાળી બોયફ્રેન્ડને જ આપી સુપારી। જી હા મિત્રો, તો સમાચારમાં વિગતવાર વાત કરીએ તો કેરળના અલપુઝા જિલ્લામાં હત્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 13 વર્ષની પુત્રીએ પોતાના 67 વર્ષના દાદા શિવન કડ્ડીની હત્યાનું કાવતરું રચવાનો આરોપ છે। તો પોલીસના જણાવ્યા અનુસાર વૃદ્ધની તેમને ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી ને ત્યારબાદ ત્યાંથી સોનાના દાગીના લઈ ચોરી કરવામાં આવ્યા હતા। અને આ કેસમાં પોલીસે 13 વર્ષની પૌત્રી સહિત 4 સગીરોને કસ્ટડીમાં લીધા છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પોલીસના જણાવ્યા અનુસાર શિવન કડ્ડી હરિપાડના કરવટા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા। ઘટના સમયે તેઓ ઘરમાં એકલા હતા અને તેમની લાશ ઘરની અંદરથી મળી આવી હતી। તેમના હાથ પગ બાંધેલા હતા અને ગળામાં કસીને કપડું બાંધવામાં આવ્યું હતું। પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા હતી કે લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોઈ શકે છે। ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને ફોરેન્સિક ટીમ તથા ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી હતી। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।